અનામત આંદોલન ને ત્યારબાદ ખેડૂત આંદોલનથી ચર્ચા જગાવનાર યુવા નેતા હાર્દિક પટેલની રાજનીતિમાં પ્રવેશની સત્તાવાર જાહેરાત। 12 માર્ચે હાર્દિક પટેલ જોડાશે કોંગ્રેસમાં। રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે। સમાજ અને દેશની સેવા કરવાના વિશ્વાસને આકાર આપવા માટે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે। હાર્દિક જામનગરથી લોકસભા લડે તેવી શક્યતા। રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાશે। હાર્દિક પટેલની રાજનીતિમાં પ્રવેશની સત્તાવાર જાહેરાત। 12 માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે। મહત્વનું છે કે અત્યાર સુધી પાટીદાર આંદોલનથી પાટીદારોનો ચહેરો બનેલા હાર્દિક પટેલ હવે કોંગ્રેસ સાથે જોડાઈને રાજનીતિ કરશે। રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ। આ સાથે કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે। પાટીદાર અનામત આંદોલન ને ત્યારબાદ ખેડૂતોના આંદોલનથી ચર્ચા જગાવનાર યુવા આંદોલનકારી હાર્દિક પટેલ વિધિવત રીતે હવે રાજનીતિમાં જોડાશે। હાર્દિક પટેલે રાજનીતિમાં પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી છે। 12 માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે અને કહી શકાય કે આવનારા સમયમાં કોંગ્રેસ હાર્દિક પટેલના આવવાથી ચોક્કસ મજબૂત થઈ શકે છે, કારણ કે જે રીતે ગુજરાત વિધાનસભા વખતે 3 યુવા ચહેરાઓ ઉભરીને બહાર આવ્યા હતા। જો કે જિગ્નેશ મેવાણીએ તો કોઈ પણ પાર્ટી સાથે સંકળાવાનું પસંદ ન કર્યું, પરંતુ અલ્પેશ ઠાકોર અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે। આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા જયેશ ચૌહાણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, અલ્પેશ ઠાકોર બાદ હાર્દિક પટેલ એકવાર હવે કોંગ્રેસ સાથે જોડાવા જઈ રહ્યા છે। કહી શકાય કે હવે કોંગ્રેસ ચોક્કસથી ધીરે ધીરે હાર્દિક પટેલ જવાથી મજબૂત થશે, કારણ કે જે યુવા ચહેરા છે તે ગુજરાત વિધાનસભા વખતે પણ એટલા જ ઉછળ્યા હતા ને હવે લોકસભા વખતે પણ તે પરિસ્થિતિ। જેવી રીતે ઇલેક્શનની જાહેરાત થઈ છે ત્યારબાદ છે હાર્દિક દ્વારા પણ છે આજે જાહેરાત કરવામાં આવી છે। જે રીતની આશંકાઓને જે રીતના માહિતી મળી રહી છે તે પ્રમાણે કે ગુજરાત કોંગ્રેસમાં છે તે હાર્દિક પટેલ જોડાશે, કોંગ્રેસમાં છે તે હાર્દિક પટેલ જોડાવાની જે વાતો વહેતી રહી હતી તેને આજે હાર્દિકે છે તે સત્તાવાર રીતે જાહેરાત કરી છે પોતાના ટ્વિટરના માધ્યમથી કે જે આગામી 12 માર્ચે જે કોંગ્રેસની સિમ્બોલિટીની બેઠક બાદ જાહેર સભા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં યોજાવાની છે તે રેલીમાં છે તે હાર્દિક છે સત્તાવાર રીતે કોંગ્રેસમાં છે તે કોંગ્રેસ છે તે જોઈન કરશે। અને જે મહત્વની વાત છે કે હાર્દિક પટેલે ઉમેરો કર્યો છે કે આજે હું નિર્ણય કરી રહ્યો છું કે દેશના 125 કરોડ જે લોકો છે તેમની સેવા માટે થઈને આ નિર્ણય કરી રહ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે હવે હાર્દિક પટેલના જોડાવાથી કોંગ્રેસ છે મજબૂત બનશે। તે સહિતનો જે પાટીદાર વોટ બેંક છે જે ભાજપની છે તે વોટ બેંક માનવામાં આવે છે પાટીદાર, તે પણ છે ક્યાંક ને ક્યાંક ભાગલા પડશે અને જે કોંગ્રેસને છે તે આનો ફાયદો ચોક્કસપણે થશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર જયેશ। તો ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી। આ સાથે દેશમાં આચારસંહિતા હવે લાગુ થઈ ગઈ છે। આ વખતે લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 91 બેઠક માટે 11 એપ્રિલે મતદાન યોજાશે। બીજા તબક્કામાં 97 બેઠક માટે 18 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 115 બેઠક માટે 23 એપ્રિલે, તો ચોથા તબક્કામાં 71 બેઠક માટે 29 એપ્રિલે મતદાન થશે। પાંચમા તબક્કામાં 51 બેઠક માટે 6 મે, છઠ્ઠા તબક્કામાં 59 બેઠક માટે 12 મે અને સાતમા અને અંતિમ તબક્કામાં 59 બેઠક માટે 19 મેના રોજ મતદાન થશે। ગુજરાતમાં એક સાથે 23 એપ્રિલે મતદાન થશે। 23 મેના રોજ સમગ્ર દેશમાં મતગણતરી થશે। At this time, instead of 9 phases, we have 7 phases of election. First phase, 11th April. Second phase, 18th April. Third phase, 23rd April. Fourth phase, 29th April. Fifth phase, 6th May. Sixth phase, 12th May. Phase 7, 19th May. Am I clear now?
And all countings, without no need to say, but I am repeating, 23rd May. તો ક્યારે યોજાશે ચૂંટણી? 7 તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આ મતદાન થવાનું છે, જેમાં પ્રથમ તબક્કાની 91 બેઠક માટે 11 એપ્રિલે મતદાન થશે, તો બીજા તબક્કા માટે 97 બેઠક માટે 18 એપ્રિલે મતદાન યોજાશે. ત્રીજા તબક્કાની વાત કરીએ 115 બેઠક માટે 23 એપ્રિલે મતદાન થશે, તો આ સાથે ચોથા તબક્કાની 71 બેઠક માટે 29 એપ્રિલે મતદાન થશે. પાંચમા તબક્કાની 51 બેઠક માટે મતદાન થશે 6 મેના રોજ. આ સાથે છઠ્ઠા તબક્કાની 59 બેઠક માટે મતદાન 12 મેના રોજ યોજાશે. સાતમા તબક્કાની 59 બેઠક માટે મતદાન 19 મે યોજાશે. ગુજરાતમાં એક જ તબક્કામાં 23 એપ્રિલે મતદાન યોજાશે. 23 મેના રોજ દેશભરમાં મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે પરિવર્તન થશે કે પુનરાવર્તન. તો 2019 લોકસભા ચૂંટણીને લઈને આખરે તારીખ જાહેર થઈ ગઈ છે. માત્ર 43 દિવસ બાકી છે અને ત્યારબાદ નવી સરકાર રચાશે. આખરે પરિવર્તન કે પુનરાવર્તન? દેશની જનતા શું ઈચ્છી રહી છે? 2014માં જે પરિસ્થિતિ હતી, 2019માં આ વખતે બીજેપીએ જે 5 વર્ષમાં કામ કર્યા છે, લોકોએ તેને કેટલો સ્વીકાર કર્યો છે, સાથે સાથે કોંગ્રેસે કેટલી સ્વીકાર કર્યો છે, તે તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમદાવાદથી અમારી સાથે નરેન્દ્ર રાઠોડ જોડાયા છે, સંવાદદાતા, આ સાથે સુરતથી આનંદ પટની અને આ સાથે રાજકોટથી પણ અમારી સાથે સની જોડાયા છે. આ તમામ લોકો સાથે વાતચીત કરીશું. આનંદ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે રીતે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, મહત્વનું છે કે માત્ર 43 દિવસ બાકી છે, ત્યારબાદ નવી સરકાર રચાશે, લોકોનું શું માનવું છે? આજે જ્યારે ઇલેક્શન કમિશનની સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ હતી ને ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર ત્રીજા તબક્કાની અંદર ચૂંટણી થનારી છે. આપણે લોકો સાથે વાત કરીશું અને પૂછીશું કે 23મીએ આપણે ત્યાં મતદાન છે, શું કહેશો આપ? 23મીએ પાર્લામેન્ટ, દેશનું સૌથી મોટી પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે લોકો એવું ઈચ્છે છે કે આ જે 5 વર્ષની અંદર જે કંઈક પણ વાતો કરી હતી અને કર્યું નથી, માત્ર વાતો ને વાતો જ રહી, એનો જવાબ લોકો મત થકી આ સમયે આપશે. જી, લોકો મત થકી જવાબ આપશે. 23 તારીખે જે ચૂંટણીઓ જાહેર થઈ છે ગુજરાતમાં, 23 તારીખે મતદાન છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોવાથી એક જ ચરણમાં મતદાન આપવામાં આવ્યું છે, શું કહેશો આપ? એ બહુ એ કહેવાય, આમાં 2 તબક્કામાં રાખવું જોઈએ ચુનાવ, કેમ કે કાયદા વ્યવસ્થાની એટલી બધી પરિસ્થિતિ સારી નથી, એટલે 2 તબક્કામાં ચુનાવ થશે તો સારું થશે. જી, 2 તબક્કામાં ચૂંટણી હોવી જોઈતી હતી, સુરતની જનતા એવી ઈચ્છી રહી છે. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે, શું કહેશો આપ? 23 તારીખે મતદાન છે, લોકસભાનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે, શું કહેશો? લોકસભાનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને લોકશાહીના પર્વને મનાવવા માટે આખા દેશની જનતા તત્પર છે. અને બીજું કે જે મુદ્દા પર વચનો આપીને જે સરકાર આવી હતી, એ સરકારને પ્રશ્ન પૂછવાનો સવાલ છે. હવે ધારાસભ્ય અને કે સાંસદ સભ્ય એમના વિસ્તારમાં આવશે તો એ એમના પાસે ઉઘરાણી કરશે કે તમે ગયા વર્ષે ઇલેક્શનમાં આ રીતે અમને વચનો આપ્યા હતા અને એ વચનો કેટલા પૂરા થયા તેનો હિસાબ માંગવાનો આ જનતાનો અધિકાર છે. જે જનતાનો અધિકાર છે હિસાબ માંગવાનો, આપ શું કહેશો? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને એક જ ચરણમાં મતદાન છે, ત્યારે આમ તો એમાં 2 ચરણમાં મતદાન હોવું જોઈએ, જેને કાયદા વ્યવસ્થાને સારી રીતે આપણે નિભાવી શકીએ અને સારી રીતે કામ પૂરું પાડી શકીએ. કેમ કે વિસ્તાર બહુ મોટો, ગુજરાત વિસ્તાર
26 સીટ આવે છે ગુજરાતના અંદર, એટલે 14 સીટમાં 13 સીટ અને 12 સીટના હિસાબથી બી કરતા તો એ હિસાબે 26 સીટનું એડજસ્ટમેન્ટ થઈ જતું. એ હિસાબથી આપનું કામગીરી સારી રહેતી और મતદાનને આરામથી મતદાન કરી શકતા હતા. એ માટે સારું હતું એમના માટે બધું. જી, ચોક્કસપણે સુરતની જનતા એવું કહી રહી છે કે 2 તબક્કામાં મતદાન હોતે તો સારું હોત. 13 સીટને વેચવાની જરૂર હતી. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો. નરેન્દ્ર અમારી સાથે જોડાયા છે. નરેન્દ્ર, જે રીતે હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાવાના છે તેને લઈને શું, કારણ કે અત્યાર સુધી પાટીદારોનો યુવા ચહેરો હતો હાર્દિક પટેલ, હવે તે કોંગ્રેસ સાથે જોડાઈ આગામી રાજનીતિમાં તે ઝંપલાવશે. પટેલ પૂરું થઈ જાય 2 મિનિટનું જ લાવ્યું. ખૂબ મહત્વનું લોકસભાની ચૂંટણી અને એ પહેલા જે પ્રકારે અગાઉથી જ પણ જાહેરાત કરવામાં આવી હતી અથવા તો ખુદ એ તમામ જે અહેવાલો આવી રહ્યા હતા એ મુજબ હાર્દિક પટેલ જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે અને તેઓ કોંગ્રેસની અંદર જોડાવા જઈ રહ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા 2 આંદોલનકારી નેતાઓ જે કોંગ્રેસ સાથે જોવા મળ્યા હતા અને ત્રીજા ગુજરાતના એક વધુ આંદોલનકારી નેતા હાર્દિક પટેલ કોંગ્રેસની અંદર જોડાવા માટે જઈ રહ્યા છે. ત્યારે આગામી સમયની અંદર કોંગ્રેસનો જે સઘળો આધાર ગુજરાતની અંદર જે કેટલીક મહત્વની બેઠકો છે પાટીદાર પ્રભુત્વ વાળી એ એમના પર જરૂરથી રહેશે. મનીષ દોશી આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે. મનીષભાઈ, ફરી એકવાર આંદોલનકારી નેતા કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. લોકશાહીની અંદર, રાજનીતિની અંદર સમગ્ર દેશનો ઇતિહાસ જુઓ તો હંમેશા જે લોકોએ આંદોલનમાંથી આવ્યા હોય, ક્રાંતિ કરીને આવ્યા હોય તે લોકો રાજનીતિમાં આવે તો એ સંવેદનશીલ હોય છે. પ્રજાના પ્રશ્નો સાથે એની વેદનાને વાચા આપીને સંઘર્ષ કરીને આવે અને સંઘર્ષમાંથી આવેલો નેતા એ તપી તપાયો નેતા હોય છે અને એના કારણે એ પ્રજાની લાગણીને, વેદનાને સમજી શકતો હોય છે. હાર્દિકભાઈ આજે સમૂહ માધ્યમો આગળથી એમની વાતચીતથી જે જોડાઈ રહ્યા છે. આજે હાર્દિકભાઈએ જે આંદોલન કર્યું હતું શેના માટે કર્યું હતું? ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન, સરકારી નોકરીઓ મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ, સરકારી નોકરીઓમાં સગાવાદ, આર્થિક વ્યવહારો અને એમાં ગેરરીતિઓને કારણે ગુજરાતના યુવાનોને નુકસાન, ખાસ કરીને પાટીદાર સમાજના. મોંઘું શિક્ષણ, ભારતીય જનતા પાર્ટીના પાપે ગુજરાતનો સામાન્ય અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી અને વાલી પોતાના બાળકને શિક્ષણ નથી. આ પરિસ્થિતિની અંદર હાર્દિકભાઈ જે આંદોલન કર્યું એ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા સામેનું છે. ત્યારે ક્રાંતિમાંથી, આંદોલનમાંથી, સંઘર્ષમાંથી બહાર આવેલા હાર્દિકભાઈ જ્યારે રાજનીતિમાં પગલાં કરે, હું એમને હાર્દિકભાઈને હાર્દિક શુભકામના પાઠવું છું. અને સૌથી અગત્યની વસ્તુ છે તેમને સંઘર્ષનો માર્ગ લીધો છે. સત્તા લાલચુ નથી બન્યા અને એમને સત્તાની સામે સંઘર્ષ કરીને આવ્યા છે. એટલે એમને નીતિ અને નિયત એક છે, કહેવા પૂરતી એક વાત નથી. અને એમને એટલા માટે જ નક્કી કર્યું છે તે જે માંગ લઈને નીકળ્યા હતા. મેં હાર્દિકભાઈને હમણાં જ સાંભળ્યા. હાર્દિકભાઈએ કીધું કે 10% અનામત માટે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર જે બધા નેતાઓ ના પાડતા હતા ત્યારે કોંગ્રેસ પક્ષે પહેલેથી કીધેલું કે આપી શકાય છે અને એમને આજે સવર્ણ સમાજને 10% અનામત. હું આવકારું છું. હાર્દિકભાઈ જોડાય, પક્ષનું કામ કરે. ગુજરાતની જે ખેડૂતોની સમસ્યા છે, ગુજરાતના વિદ્યાર્થીઓને મોંઘા શિક્ષણની સમસ્યા છે, ગુજરાતમાં સરકારી નોકરી વ્યાપક જેમ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એના કરતાં વ્યાપક કૌભાંડો થાય એની ઉપર રોક લાગે અને જનપ્રતિનિધિ બને એ મને આનંદની વાત. મનીષભાઈ, 2017ની અંદર આંદોલનકારી નેતાઓ કોંગ્રેસ સાથે જોવા મળ્યા હતા. એ સફળતા ના મળી કે સરકાર બનાવી શકે. ફરી એકવાર 2019ની અંદર આંદોલનકારી નેતા કોંગ્રેસ સાથે જોવા મળવા જઈ રહ્યા છે. સફળતા મળશે? સફળતાનો માપદંડ માત્ર સત્તા નથી હોતી. સફળતાનો માપદંડ હોય છે મુદ્દા આધારિત રાજનીતિ. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીએ દેશને એક નવી દિશા રાજનીતિને આપી છે કે જૂઠાણું, ભ્રમ, ભયની રાજનીતિને બદલે મુદ્દા આધારિત રાજનીતિ કરવાની. અને હાર્દિકભાઈ હોય કે અલ્પેશભાઈ હોય કે પછી જિગ્નેશભાઈ હોય, એમને મુદ્દા આધારિત રાજનીતિ કરી અને મુદ્દા આધારિત રાજનીતિમાં ગુજરાતની જનતાને, ખેડૂતોને ન્યાય મળ્યો, વિદ્યાર્થીઓને ન્યાય. સરકારને ફરજ પડી મોંઘા શિક્ષણ ઉપર રોક લગાવવાની. સરકારને ફરજ પડી કે એમને સ્કોલરશીપ આપવાની, જે સરકાર નહોતી આપતી. સરકારને ફરજ પડી કે દારૂના, જુગારના અડ્ડાઓ ઠેર ઠેર. ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધીના જે ફાઇબર ઓપ્ટિક ભ્રષ્ટાચારના છે એ ચહેરો ખુલ્લો પડી ગયો. ત્યારે હું આવકારું છું અને મને વિશ્વાસ છે કે હાર્દિકભાઈ એક જે મૂલ્ય આધારિત અને નીતિ અને નિયત સાથે સંઘર્ષની રાજનીતિમાં દ્વારા નિશ્ચિતપણે ગુજરાતની જનતાની વેદનાને એ ન્યાય આપશે. તો ગુજરાતની રાજનીતિની અંદર વધુ એક ફેરફાર થવા જઈ રહ્યો છે અને હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાવા માટે જઈ રહ્યા છે. મુદ્દા આધારિત તેઓ રાજનીતિ કરવા માટે જાણીતા છે અને એનાથી કોંગ્રેસને જરૂરથી ફાયદો થશે એવું સ્પષ્ટ જણાવ્યું છે. 12મી તારીખે હાર્દિક પટેલ કોંગ્રેસની અંદર જોડાશે અને આગામી સમયની અંદર લોકસભાની ચૂંટણી પણ લડે તે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ જઈશું સીધા રાજકોટ, જાણીશું કે રાજકોટ વાસીઓના મનમાં આખરે જ્યારે આ લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે તેને લઈને તેમના શું મંતવ્ય છે.
રિપોર્ટર જોડાયા છે કે લોકોનું આ બાબતે શું માનવું છે. રાજકોટ જઈએ જ્યાંથી સંવાદદાતા સની છે અમારી સાથે. સની, જે રીતે રાજકોટ વાસીઓ તમામ પર્વને ખૂબ સારી રીતે ઉજવે છે, લોકશાહીનું આ પર્વ કે જેની તારીખો જાહેર થઈ ગઈ છે, તેને લઈને તેમની શું પ્રતિક્રિયા? ચોક્કસથી સંજીવની, જે રીતે વાત કરવામાં આવે તો લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોયા હતા તે લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાજકોટ વાસીઓનું મંતવ્ય જાણશે. મારી સાથે મોટી સંખ્યામાં અહીંયા રાજકોટ વાસીઓ છે, તેમની સાથે સીધા સંવાદ કરશે. શું કહેશો રાજુભાઈ, જે રીતે અહીંયા આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને વિકાસના મુદ્દાને કઈ રીતે જુઓ છો આપ? ખાસ કરીને જોઈએ તો લોકસભાની ચૂંટણી આજે ડિક્લેર થઈ છે. 11 એપ્રિલથી ચૂંટણીનો પ્રારંભ થશે. 7 તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. 23 એપ્રિલે ગુજરાતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 18,000 જે ગામડાઓ છે, 18,000થી વધુ ગામડાઓ છે, એમાં જે પ્રાથમિક જે સુવિધાઓ છે, રસ્તા, ગટર, પાણી ઉપરાંત ખેતીના પ્રશ્નો છે, રોજગારીના છે, આવા ઘણા બધા મુદ્દાઓ છે કે એના ઉપરથી ચૂંટણી લોકોને પ્રોત્સાહન આપવા, લોલીપોપ આપવામાં આવતી હોય છે, પણ એ પૂરા થતા નથી. વાત કરીએ તો ગત 2014ની ચૂંટણીમાં જે રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢારામાં જે વચનો આપ્યા હતા એ આજ સુધી પૂરા થયા નથી. તો હું વીટીવીના માધ્યમથી મતદારોને અપીલ કરું છું કે આ લોકશાહીનું પર્વ છે, એમાં તમારા જે વિચારો છે, તમારી જે ઈચ્છાઓ છે એને મતના રૂપે તમારા આંગળીના ટેરવે એને કરવા માટે એવા ઉમેદવારોને ચૂંટી કાઢો કે જે આ દેશની ગરિમાને જાળવી રાખે, નહીં કે ખોટા મુદ્દાઓ ઉછાળી અને જે પોતાના જે એમ સર કરવાના હોય એ કરે. એટલા માટે આ જે ચૂંટણી આવી રહી છે ત્યારે ઘણા મુદ્દાઓ છે. રોજગારીની વાત કરીએ તો 2014માં મોદી સરકાર રોજગારીના અને મોંઘવારીના મુદ્દા ઉપર આ સત્તા ઉપર આવ્યા હતા, પણ એમાં એને જે મુદ્દાઓ છે એને લોકોને સંતોષી શક્યા નથી. યુવાનોની પણ એટલી માગ છે, 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત હતી, પણ એ આપી શક્યા નથી. જો ખેડૂતોને પણ પાક વીમાની પ્રશ્નની વાત કરીએ તો પાક વીમાનો પ્રશ્ન ચૂકવાયો નથી. હજી ફેબ્રુઆરીમાં પાક વીમો આપી દેવાની વાત હતી, પણ એ ક્યાંક ને ક્યાંક સરકારોએ વાયદા કરતી કે એને ખેડૂતોને લાભ મળ્યો નથી. અને જે 2000ની વાત છે કે 2000 રૂપિયા ખાતામાં નાખી અને એક મસ્કરી કરવામાં આવી છે ખેડૂતોની. આ જગત, આ ખેતી પ્રધાન દેશ છે, એમાં ખેડૂતોને જે અપેક્ષાઓ મળવી જોઈએ એ અપેક્ષાઓ. બીજા પણ અહીંયા કેટલા છે, તમે શું કહેશો? રોજગારીનો મુદ્દો મહત્વનો હોય છે. પહેલી વસ્તુ તો 2014ના તમે મેનિફેસ્ટોની અંદર જોયું, ભારતીય જનતા પાર્ટી આપણા વડાપ્રધાને જે મુદ્દા આપ્યા હતા, આજે તમે જુઓ તો એ 2500ની જગ્યાએ 8 લાખ ફોર્મ ભરાય છે. એટલે બેરોજગારીનો મુદ્દો મેઇન છે. આરોગ્યના ક્ષેત્રે તકલીફો છે, નાના બધા ઘણા બધા મુદ્દા છે. પાયાની સુવિધાઓ કાંઈ નથી. એટલે હું તો એવું માનું છું કે જે તે પાર્ટી ઇલેક્શન જીતીને આવે એને પાયાની સુવિધા આપવી જોઈએ. એટલે મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિએ બહાર નીકળીને મતદાન કરવું જોઈએ અને જે મેનિફેસ્ટોની અંદર જે કંઈ લખીને આપતા હોય છે એનું એ લોકો વ્યવસ્થિત આપે એ રીતે એને માંગણી કરવી જોઈએ. ચોક્કસથી તમને પણ પૂછવા માંગે છેલ્લો પ્રશ્ન કે જે રીતે આ વર્ષનો ચૂંટણીનો સમય હતો, પૂર્ણ થઈ ગયો 5 વર્ષ, હવે શું કહેશો તમે? તો ખૂબ ખૂબ આભાર સની. તો જે રીતે રાજકોટ વાસીઓ પણ માની રહ્યા છે કે આગામી સમયમાં જે પાયાના પ્રશ્નો છે તેના ઉપર ધ્યાન આપવામાં આવે અને મેનિફેસ્ટોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે. દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેર થતા દેશમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે, ત્યારે આ વખતે ચૂંટણી પંચે કેટલીક અલગ વ્યવસ્થા ગોઠવી તેના પર પણ એક નજર કરી લઈએ. આ વખતે પ્રથમ વખત ચૂંટણી પંચે ઓનલાઈન ફરિયાદ માટે એક એન્ડ્રોઈડ એપ લોન્ચ કરી, જેમાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકશે, જેના પર ચૂંટણી પંચ 100 મિનિટમાં કાર્યવાહી કરશે. પ્રથમ વખત ઈવીએમમાં ઉમેદવારોના ફોટો લગાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે પ્રચાર કરવાનું ચૂંટણી પંચે સૂચન કર્યું, જેના ભાગરૂપે રાતના 10 થી સવારના 6 સુધી લાઉડસ્પીકર બંધ રાખવા પડશે. પેડ ન્યૂઝ સામે કડક કાર્યવાહી ચૂંટણી પંચ કરશે. ઉપરાંત વીવીપેટની સુરક્ષા માટે જીપીએસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પંચ બાજ નજર રાખશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમંત્રી મંત્રીમંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગો ફાળવ્યા, જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાના તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા તથા કુટીર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપાયો છે। આ ઉપરાંત રાજ્યમંત્રી વાસણાહીને પ્રવાસન વિભાગનો રાજ્યકક્ષાનો વધારાનો હવાલો સોંપાયો, જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ તરીકે મધુ શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે। ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે। તો રૂપાણીના મંત્રીમંડળમાં જે રીતે વધારો થયો છે તેમાં તમામને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ સોંપવામાં આવ્યો છે રાજ્યકક્ષાના મંત્રી તરીકે। તો આ સાથે યોગેશ પટેલને નર્મદા શહેરી ગૃહ નિર્માણ કાર્ય સોંપવામાં આવ્યું છે। આ સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેમને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે। રાજેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજેન્દ્ર, જે રીતે અલગ અલગ ખાતાની ફાળવણી કરવામાં આવી છે નવનિયુક્ત મંત્રીઓને, શું વિગતો? ખાસ કરીને વાત કરીએ તો આચારસંહિતા લાગે પહેલા જે 3 મંત્રીઓ જે શપથ ગ્રહણ કર્યા હતા એમને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો અટકળો ચાલતી હતી કે કોને કયું ખાતું મળે એ પહેલા અત્યારે ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં જે જવાહરભાઈ જે કેબિનેટ કક્ષાના જે મંત્રી છે એમને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ આપ્યો છે। યોગેશભાઈને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય કક્ષાનું ખાતું એમને સોંપવામાં આવ્યું છે અને ધર્મેન્દ્રસિંહ જે જાડેજા છે એમને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ રાજ્ય કક્ષાનું જે ખાતું છે એ સોંપવામાં આવ્યું છે। આ ઉપરાંત જે નારાજ ચાલતા હતા એમાં વાસણભાઈ આહિર હતા, એમને પણ અત્યારે રાજ્ય કક્ષાના પ્રવાસન વિભાગનો હવાલો એમને સોંપવામાં આવ્યો છે, વધારાનો હવાલો એમને સોંપવામાં આવ્યો છે। આમ મહત્વની વાત કરીએ તો આ જે 3 મંત્રીઓને જે ખાતા સોંપવામાં આવ્યું છે એ ઉપરાંત બીજી જો વાત કરીએ તો એમાં જે વાઘોડિયાના જે ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ હતા એમને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। અને બીજું વાત એ છે કે જે કૃષ્ણકુમાર યુનિવર્સિટી જે ભાવનગરના વાઇસ ચાન્સેલર તરીકે મહિપતસિંહ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે। આમ અત્યાર સુધીમાં જે ભાજપમાં જે ધારાજ હતા એમને ખુશ કરવા માટે આ ખાતાની ફાળવણી કરવામાં આવી। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। બુલેટિનમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।